નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આદિપુરમાં બ્રહ્મ સમાજના 111 દીકરીઓના સંલગ્ન બાબતે પત્રકાર પરિષદ યોજાઈ। આજ રોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં બ્રહ્મ સમાજની દીકરીઓના સંલગ્નોત્સવની માહિતી આપી હતી। આગામી 19 જાન્યુઆરી 2026ના રોજ આદિપુર મુકામે બ્રહ્મ સમાજની 111 દીકરીઓનો ભવ્ય સમૂહલગ્ન અને 171 યજ્ઞો પવિત્ર સમારોહનું ભવ્ય આયોજન માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના સંયુક્તથી કરવામાં આવી રહ્યું છે। આ પત્રકાર પરિષદમાં સમૂહલગ્નના મુખ્ય દાતા અને બ્રહ્મ સમાજના આગેવાન દિનેશચંદ્ર રાવલે બ્રહ્મ સમાજની દીકરીઓના સમૂહલગ્ન વિશેની સમગ્ર જાણકારી વિગતવાર જણાવી હતી। આ જગ્યા લીલાશાહ કુટિયા સ્વામી લીલાશાહ સ્વામીની જગ્યા છે। સિંધી સમાજની આ બહુ મોટી વિશાળ જગ્યા છે। આ તમે જોઈ શકો ચારે બાજુ આ બધા રૂમો છે। આપણે જ્યાં દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા આ રૂમોમાં કરવાની, જ્યાં લગભગ 220 રૂમ 230 રૂમ છે। બાકીની વ્યવસ્થા આજુબાજુમાં બધે સમાજવાળીઓમાં કરવામાં આવી છે। અહીંયા આ 19 તારીખના સવારે વહેલા બધા દીકરા દીકરીઓ આવી જશે। અહીંયા તૈયાર થશે પહેલા, અને પછી અહીંયા પણ મંડપ બાંધવામાં આવશે, આખામાં ડોમ મંડપ, અને દીકરીઓની 8 વાગ્યાથી કરી અને જે વિધિ ચાલુ થશે કે ભાઈ મંડપારોપણ ને ગ્રહ શાંતિ અને બટુકોની પણ જન્મ લેવાના છે, એની યજ્ઞોપવિતની પણ ત્યારે એટલી ને એટલી પૂજા થશે। અહીંયા લગભગ ઓછામાં ઓછા 200 ભૂદેવો આ પૂજા કરાવશે। 200 ભૂદેવો દીકરા દીકરીઓનો બધાને એક સાથે બધી જગ્યાએ એક એક બે બ્રાહ્મણ હશે અને ફેમિલીના લોકો રહેશે। સવારે 8 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થશે। લગભગ આ કાર્યક્રમ હાલશે 12 વાગ્યા સુધી। 12 વાગ્યા પછી દીકરીઓ પાછી પાનેતર તૈયાર થઈ ને લગ્ન વિધિમાં આવશે। લગ્ન વિધિ લગભગ મારા ખ્યાલથી લગભગ 2 વાગ્યા સુધી ચાલશે। 12:30 વાગે લગભગ અસ્તમેળાપનો ટાઈમ રાખ્યો છે, એટલે 1:30 થી 2 વાગે લગભગ આ કાર્ય સંપન્ન થશે, લગ્ન વિધિનું સામૂહિક વિવાહ, અને પછી ભોજન સમારંભ। બાર બધો ત્યાં બહુ મોટા પ્રમાણમાં ભોજન સમારંભ અને પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટા 35 એકરમાં કરવામાં આવે છે બંને આજુબાજુ, એટલે કોઈ અહીંયા સમસ્યા નહીં થાય। કદાચ 25 થી 30 હજાર માણસો આવશે તો સારામાં સારું આયોજન કરવામાં અમારા પરિવાર અને બ્રહ્મ સમાજની સાથે આયોજન કરવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો કે સુંદર મજાના વ્યવસ્થિત આ બિલ્ડિંગ બનેલી છે, ખૂબ વિશાળ પાયામાં। અને બારે આપણે જોશું કે ત્યાં મંડપનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં ભોજન સમારંભ ત્યાં બારે રાખવામાં આવશે, અને બારે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટી છે, વિશાળ।